નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ફરી ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી વ્યક્ત કરી છે હવામાનને લઈને। સાથે મિત્રો, હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ પણ આજે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જોવા મળશે છાટા સ્વરૂપે કમોસમી વરસાદ। મિત્રો, જે આ વરસાદ અત્યારે પડી રહ્યો છે ભર ઉનાળે, એનું મુખ્ય કારણ શું છે એ આપને બતાવી દઈએ। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે જે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં ત્યારે વરસાદી સિસ્ટમ, નાનકડી વરસાદી સિસ્ટમ, લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। જો મિત્રો, આ વરસાદી સિસ્ટમ જો તેમની દિશા ફેરવીને જો ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો સુધી પહોંચી વળશે તો આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આ એક માઠા સમાચાર સાબિત થશે। ગુજરાતના ખેડૂતોના પાક નુકસાન થઈ શકે છે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અત્યારે મુખ્યત્વે તો તમે જોઈ શકો છો અત્યારે ભારતના પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર આજે તો વહેલી સવારથી જ વીજળીના ચમકારા, આંધી, તૂફાન, વંટોળ સાથે ભારે પવનો ફૂંકાતા હોય અને વરસાદી માહોલ શરૂ થતો હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો, આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે જે રીતે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો વરસાદ વરસી રહ્યો છે। વરસાદની સાથે મિત્રો વાવાઝોડું પણ મચાવશે તબાહી। શું ગુજરાતનું વાતાવરણ તો અત્યારે સામાન્ય વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કોઈ ભારે વરસાદ કે માવઠું પડે એવી કોઈ આગાહી સામે નથી આવી, પરંતુ ભારતના જે દક્ષિણીય ભારતના જે રાજ્યો છે ત્યાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે, આ એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહની અંદર આ વરસાદી સિસ્ટમ મુખ્યત્વે તો મિત્રો ખાસ કરીને ભારતના જે અરબ સાગરને અડીને આવેલો ભારતનો જે દક્ષિણી ભારતનો ભાગ છે ત્યાં ભારે અસર દર્શાવવામાં આવી રહેલી છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ આજે દિલ્હી લાગુના વિસ્તારની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ। પરંતુ મિત્રો, જે આ વરસાદ પડી રહ્યો છે એનું મુખ્ય કારણ તો જે વાતાવરણની અસ્થિરતા છે। પરંતુ ગુજરાતનું વાતાવરણ, ગુજરાતમાં તાપમાનને લઈને શું હવામાન સમાચાર સામે આવી રહ્યા છે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો જે ગરમી અને ઉકળાટ પડી રહ્યું છે અને તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ શું છે તેમના વિશે વાત કરીએ તો આજે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, જેમાં ખાવડ લાગુના વિસ્તાર છે, ત્યાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી વળ્યું છે। ગાંધીધામમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। આમ તો મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર જે રણ પ્રદેશનો ભાગ હોય છે ત્યાં મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। આ સાથે મિત્રો તમે દ્વારકા જોઈ શકો છો, દ્વારકાથી લઈને જામનગર। મિત્રો, હાલ દ્વારકા તો સામાન્ય તાપમાન અત્યારે 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। મહત્તમ તાપમાન મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે દ્વારકા લાગુના વિસ્તાર, કારણ કે મિત્રો ત્યાં દરિયાઈ પવનો આવી રહ્યા છે જેમના કારણે મિત્રો ગરમીમાંથી લોકોને છે રાહત મળી છે। પરંતુ મિત્રો ભારતના દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો ગરમી, ખાસ મિત્રો ઉકળાટ વધતું જોવા મળી રહ્યું છે। તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે। હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો આપણે જાણીશું કે જે ભારતના દક્ષિણી ભારતમાં જે રીતે ગરમી જેવો માહોલ જોવા મળી રહ્યો છે એવી જ રીતે મિત્રો મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં અમદાવાદ છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, જેમાં મિત્રો આજે અમદાવાદમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। મહેસાણામાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। તો આપણે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે ભાગો છે, જેમાં જે ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ભાવનગર આજુબાજુના જે અલંગ લાગુના વિસ્તાર છે, મહુવા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। જેમાં મિત્રો ભાવનગરના સોનગઢ લાગુના વિસ્તારમાં પણ હાલ મિત્રો કાળઝાળ ગરમી પડતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। જો મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા જે ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગો છે, બંગાળ ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો વરસાદ વરસી રહ્યો છે। એમનું મુખ્ય કારણ સાથે ભારતના પશ્ચિમી ભારતના જે ભાગ છે ત્યાં મિત્રો વરસાદ વરસી રહ્યો છે એમનું મુખ્ય કારણ જાણીએ એ પહેલાં મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોને લઈને શું હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, શું આગામી દિવસોની અંદર ગુજરાતમાં કઈ રીતનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેમના વિશે સવિસ્તાર માહિતી હવામાન સમાચાર મેળવીએ।
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે તારીખ થઈ છે મિત્રો 14 એપ્રિલ અને મિત્રો ખાસ કરીને આજે વાર થયો છે સોમવાર. મિત્રો સોમવારને લઈને હવામાન સમાચાર શું સામે આવી રહ્યા છે? ગુજરાતનું તાપમાન તો મિત્રો સામાન્ય જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોઈ હવામાનમાં ફેરફાર આવે એવા હવામાન સમાચાર નથી મળી રહ્યા. ગુજરાતમાં સામાન્ય મિત્રો જે રીતનું તાપમાન હોય છે એવું હવામાન સમાચાર મળી રહ્યા છે. પરંતુ ગુજરાતના જે પાડોશી રાજ્ય છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો અત્યારે હીટવેવ વધવાને લઈને, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે. આ વરસાદી સિસ્ટમના કારણે ભારતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે, આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો આ ભાગોની અંદર પણ આજે યલો એલર્ટની ચેતવણી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે મિત્રો એવું કહ્યું છે કે અત્યારે જે ઉનાળાની શરૂઆત થઈ છે આ એપ્રિલ મહિનામાં અને મે મહિનાના જે પ્રથમ સપ્તાહમાં જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું હોય તેમ છતાં પણ જે વાતાવરણની અસ્થિરતા રહી છે એમના કારણે દક્ષિણી ભારતના જે ભાગો છે, પશ્ચિમી ભારતના જે પણ રાજ્યો આવેલા છે, દરિયાઈ કાંઠાના ભાગો છે, ત્યાં માછીમારોને પણ માછીમારી ન કરવા માટે હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો ખાસ કરીને ચેતવણી જાહેર કરવામાં આવી છે. અને મિત્રો ખાસ કરીને આવતીકાલે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એક સાથે જ ચેન્જ થઈ શકે છે. ગુજરાતમાં મિત્રો ખાસ કરીને આજે તો સામાન્ય તાપમાન જોવા મળવાનું છે, પરંતુ આવતીકાલે હીટવેવ વધવાને લઈને, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. ત્યાં યલો એલર્ટની ચેતવણી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે 16 તારીખનો નકશો જોઈ શકો છો, 17 તારીખનો નકશો જોઈ શકો છો. આ 16 તારીખનો નકશો છે ને આ 17 તારીખનો હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એ નકશો છે. જે રીતે મિત્રો ખાસ કરીને ભારતના જે જુદા જુદા વિસ્તારોને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, પરંતુ ભારતના અમુક એવા પણ ભાગો છે જ્યાં અત્યારે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ બિલકુલ જોવા નથી મળી રહ્યું. અમુક ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાં અત્યારે સામાન્ય તાપમાન જોવા મળી રહ્યું છે. આમ મિત્રો ભારતના 4 ખૂણામાં અલગ અલગ તાપમાન જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો હું તમને દર્શાવું કે કઈ રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે, તમને જણાવી દઉં કે કઈ રીતનું તાપમાન જોવા મળી રહ્યું છે. મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. હાલ મિત્રો આજે થઈ છે 14મી તારીખ અને મિત્રો ખાસ કરીને જે હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ 4 ભાગ રહ્યા છે. આ પહેલો ભાગ, બીજો ભાગ, આ ત્રીજો અને આ ચોથો. આ ચોથા ભાગમાં તો મિત્રો ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, પરંતુ પ્રથમ ભાગની અંદર આજે સામાન્ય તાપમાન જોવા મળવાનું છે. બીજો ભાગ રહ્યો છે ત્યાં મિત્રો ખાસ કરીને પશ્ચિમી ભારતનો ભાગ છે, ત્યાં મિત્રો આંધી, તુફાન, વંટોળ સાથે ભારે તો અમુક ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. આ ત્રીજો ભાગ છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો. ત્યાં પણ હાલ મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ હોવાથી વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સામે આવી રહી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ આગાહી પણ થોડીક ચેન્જ થતી જશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે જે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ હીટવેવ વધવાને લઈને હવામાન સમાચાર આવી રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને જુદા જુદા હવામાન નિષ્ણાંતો દ્વારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાત રાજ્યને લઈને હવામાન સમાચારને લઈને ખાસ કરીને મિત્રો આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે સાયક્લોન એટલે કે વાવાઝોડાને લઈને શું સમાચાર સામે આવી રહ્યા છે, શું નવી આગાહી સામે આવી છે, એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. મિત્રો એપ્રિલ મહિનાના આ સમયગાળા દરમિયાન તો હંમેશા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું હોય છે. તેમ છતાં મિત્રો જે આ વાતાવરણની અસ્થિરતા છે જેમના કારણે ગુજરાત સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે અમુક વાર તો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. ઠંડા પવનો એટલે કે મિત્રો જે પવનોની ઝડપ 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેલી છે. જ્યારે મિત્રો ત્યાંના લોકોને અત્યારે ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. આ સાથે મિત્રો ભારતના જે બાંગ્લાદેશ લાગુના વિસ્તાર છે, પશ્ચિમી ભારતના જે ભાગો છે જેમાં ઢાકા લાગુના વિસ્તાર છે, પશ્ચિમી ભારતના તમામ વિસ્તારોની અંદર પણ આજે ફરી એકવાર આંધી, તુફાન, વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. આ સાથે મિત્રો આવનારા 10 દિવસને લઈને શું હવામાન સમાચાર આવી શકે છે, કારણ કે મિત્રો જે રીતે પશ્ચિમ બંગાળના લાગુના વિસ્તાર છે, પશ્ચિમ ભારતના જે ભાગોના વિસ્તાર છે ત્યાં તો વરસાદની સિસ્ટમ છે જ તે, પરંતુ અરબ સાગરને અડીને આવેલો ભારતનો જે ભાગ છે એ આ ભાગ જેમાં મિત્રો બેંગલવી લાગુના વિસ્તાર છે, પોંડુચેરી લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે. આમ તો મિત્રો ભારતના તમામ દક્ષિણ ભારતના જે 2 ભાગ રહ્યા, જે એક છે અરબ સાગરને અડીને આવેલો ભાગ ને બીજો છે બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ, જેમાં મિત્રો અરબ સાગરની અંદર જો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તો ભારત સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીનો ભાગ છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને ફરી એકવાર
નવી આગાહી છે સામે આવી શકે છે। આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ આજે ખાસ કરીને ભારે વરસાદ વરસવાને લઈને હીટવેવ વધવાને લઈને ગરમી અને તાપમાનમાં મિત્રો વધારો થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી સામે આવી રહી છે। હવે મિત્રો એ જોવાનું છે કે આ મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાત સાથે ભારતનું તાપમાન કેવું જોવા મળશે, વાતાવરણમાં શું નવી અસ્થિરતા જોવા મળશે, તો મિત્રો ખાસ કરીને એ પણ આપણે જાણીશું। સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ને લઈને શું નવી આગાહી સામે આવી છે, વર્ષ 2025નું ચોમાસું કેવું રહેશે એ પણ આપણે આવનારા વિડીયોની અંદર જાણીશું। તો ખાસ મિત્રો હજુ સુધી તમે આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને લાઇક આપી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે મિત્રો તમે રોજે રોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય સાથે મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરી દેજો, જેથી કરીને મિત્રો એ પણ હવામાન સમાચાર છે એ સમગ્ર ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને જાણી શકે।